એલા બેટા આય બાપા તમે આ દૂધ ભરાય તારે દૂધ ભરાઈ ના ઓ આ પર આ દૂધ તો બધા કહી જા હા આપણા કૂતરા આવતા પેલો ડોકણું બોકણું કઈ નાખ્યું તારે ડોકણું નહીં ના ડોકણું તો પડી ગયેલું છે તે લેતા ગયો તો તો હવે હું કરશું આ તો કૂતરા મોઢું ગાલશે બેન એ તો લાગતી હતી નવું બીજું બધું બધા કહું કેટલા બીજી યાર મોટી પણ પણ હું કહું છું હા પેલું આ ઘરનું કોમમાં બધું પાલી દે અને હું હેતરમાં જતા આવું પેલા ઈંડા બીંડા જોતા આવું હા અને ઉતારવા આવે તો પછી થોડા ઘણા ઉતારવા પડશે કે સાચી વાત છે બાપા તાને. ઉતારી દો કોમે બધું પાડવું પડશે કે સારું તમે ઉતારો હું આવું સારું આ કોમમાં પાણી પાસે નાસ્તો લઈને આવજો હો પાછા સારું લઈને આવું નાસ્તો હા હા શું જો ચીકર હવારવાનો વારો એ લેખા એ લેખા હા આ ખોણ મેને તકા લેવાય રહ્યો નહીં હજી લગણ તો એરંડા ઉતારવા આવી જા હા હા મને સારબાર નાખવી પડશે શું જો લે આ એરંડા શાના ઉતારવા આયા છે બે મોણસો કરે તો ઉતરી ના જાવી આટલા ગોળી મને કઈ કઈ થાસી જાય છીએ કલે તું ઘેર થોડી બુદ્ધિ રાખ કે ઘેર હેતરમાં કોક કોમ કરાય તારા બાપાને અને એની માં તો શાનની મરી જાય તોય હું એને જેણો તો મોટો કર્યો છે તોય મારા ઉપર જીવ બારતો નહીં અને સવારે ઉઠા છે ને તરત નાહી જાય છે લે કા બાપા અલ્યા હું કરું શીખણ શેરી હું કરતો તું ઘઉં જોવા જતો હું પાણી નતું વાળ્યું રાતી અમે તી છાણ પોણી વાળી છે અત્યારમાં છાણ શેરા વાળા તી પાયા કહું હું તો પેલી સાઈડ ખૂણામાં ઘઉં પડી જાય તો વાયરો હતો તો જોવા ગયો તો પડ્યા છે પેલી સાઈડ થોડા પરેલા લાગતા હતા કે હા એટલે એરંડાયા જોતા આવ્યો એરંડાયા શું ઉતારવા કેટલા આયા પણ ઉતાર્યા જ નહીં ને આપણે તો ભાઈ બે માણસો કડકી યાર હું તો મને કોમ નહીં થતું યાર ગામમાં જવું પડશે આમ પેલા મારા ભાઈબંધ ને પેલા વીજ્યો નહીં વંક કેવું પડશે બે આવું તો તું સજે તું બે ત્રણ લેતા જઈએ ગમે તે કઈ એરંડા ઉતરી જોઈએ એરંડા તો કેવા આયા છે આયા છે ને હું તો ભગવાન થોડા એરંડા હારા છે તે તું ચૂક છોડતી પહેરી જો એટલા પૈસા આવશે પણ હું કહું છું હા મુહૂર્ત નું કરો કે બાપા મારું મારા હાથમાં છે ને એ બધું મુહૂર્ત નું કરો તે કોઈ કરતા જ નહીં છે મોર ભાઈ પાસે હું જોઉં છું હા એડો હો થાનો તું બે માણસ કરતા હેડ હું મોર ભાઈ પાસે જતા આવું હવે લાય ખેતરમાં આ પોકી તો ગયો તું પણ મારો ઉતારી નાખવા લે તે પાછી અમુક પાછી પેલી એ થઈ જાય છે હા અમુક મારો પેલી એ તો હુકાઈ જાય છે ને એવું બધું ભેગું છે તો આ અમુક પાકી જાય છે તે અમુક ઉતારી લેવા દે આ બધા ઢગલો કરવા દે ઓ આ મારું બેટું મારા છોડીને સંબંધ 2 વર્ષથી કર્યો છે પણ આ મારા વેવાય ગોવાજી છે હજી હહરતા નહીં હજી ગોવાજી શીખર કોઈ મગજમાં કોઈ ગાતું નહીં લાગતું હવે ફોન તો કરવા દે પેલા ફોન કરવા દે હું કીધું હું નહીં કહેતા ભરવું તો પડશે કે આ 2 વર્ષથી હગું કર્યું છે 98 95 74 હા આ નંબર તો આવ્યો ગોવાજી લખેલું હલો હલો ગોવાજી શું કરો છો હા બોલો બોલો ડીકુજી મજામાં હા મજામાં હું કરો છો તે કોઈના હેતરમાં આવ્યો તો ઈંડા ઉતારવા હા હા એરંડા હારા છે તમાર ઓ ઈંડા હાડા છે ને અત્યારમાં યાદ આવ્યું કે ફોન કરું ભાઈ હું કરું છું કેમ ઢીલા ફર્યા જાય છે હા મુયા હેતરમાં આવ્યો હા તો કીધું લાવ તા વેભાઈને ફોન કર વેભાઈ તો કદી અમારે ફોન કરતા નહીં પણ અમારે તો કરવો પડે કે ના ના હારું તો હું એકલો છું પહોંચી નહીં મળતો આ બધું પાવાનું બાવાનું ને બધું એવું હેડી જાય છે ઓહો પેલું હું કહેતો તો બોલો બોલો પેલો આપણે પેલો સંબંધ તો 2 વર્ષથી કર્યો હતો ખબર છે કે ઓ બધું પોરતો આપણે સગવડ નથી પોરતું નતા કર્યું હા હા પણ કીધું મુહૂર્તનું કોક પેલું કરો હારો તને હા હેડો તો ગોઠવી હેડો તાળા કા વધારે સંબંધ રાખવા ના પેલું કરાય કે હા હા ઓ ત્યાં તે અમાર આવીએ મેળો આજે આવો છો ઓ હવે અમે કલાક પછી આવીએ અમે હા રાવ હેડો રોટલા બોટલા હા? બને હેડો હા હેડો હું આ હેતરો ઘેર ઘરો હું જવા હું હા અને આવીએ હેડો ઘર હા એ હાર હાર હા 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 હેડો બે ભાઈ નાઈ જતા જ ખરા એ મો એક માળ ઉતરી છે તમે સોરીને કહું તે ઘેર બધું કોમ બોમ પાલી દે એટલે જવા દે ઘરો અમુક જવા દે ને એને તો ઉતાર કાલ બાલી વાય આ ડોછી વાખવાય નહીં રહેતી બસ આ પોટિયું લઈ અને 4 વાટવા જતી રહી પણ ઘર વાખીને જતી હોય તો સારું પણ ઘર વાખવાય નહીં રહેતી
મને શીખા પડશે ને ઉતાવળ હોય છે હાશ હું વાસ્યું ઘર અને ઘઉં બહુ જોતા વાસુ કેવા થયા છે હેડો કોઈ જોતા આવું નહીં. અરે ગોભાઈ મજામાં વીરવાજી? મજામાં. અલ્યા હું તો તમારા પાસે આવતો તો હા. અને વાટમાં આવ્યો ને વેવાઈનો ફોન આવી ગયો તે કે છે 2 વર્ષથી હગું કર્યું કે કરવાનું છે હું તે તમે યાર કોક કરો કેડો કે ફટ હું તો તૈયાર છું પણ તમારે કેવું પડે કે ભાઈ હું વિવાહ કરવાના છે. પણ તમે હરો તો હું કહું કે તો વાત કરું કે તમે તો હરતા નહીં ને અત્યારે હા હર્યા સમજી લો કે હા હર્યા બસ હા હર્યા લેડો ફોન આવે છે વેવાઈ આવે લેડો બોલાવા આવે વેવાઈ આવે છે વેવાઈ આવે છે. પણ મારા કોમ હતું ને ભાઈ કોમ હતું પણ તમારે તો આપવું પડે કે તમે હતા માહલો કાઢવાનું થોડું ચાલે યાર. ના આવો તો ખરો કેટલી વારમાં આવશો તે? અમે ઘઉં જોતા આવું અને પછી આવું હા તો તે અડધા કલાકમાં આવો બરાબર વેવાઈ કલાક 2 કલાકમાં આવી જાય. સારું ભાઈ મારે ઘઉં ધ્યાન આલવું પડે કે ના ના તમારું તો તમારામાં મારા ઘઉં બગડી યાર તમારું તો મારા ના બગાડાય કે હા એડો એ તો હું જોઈને આવું છું હો. ફટાફટ આવજો હા કાકા તો વેવાઈ ની આવે એટલે પછી 2 માણસો જોવું પાછું. હા જોવું એ. હો ફટાફટ આવો હા કેવા આપવું પડ્યું મારે યાર. ગામમાં કે મારા બાપાએ નીકળ્યો તો અત્યારે કોણ મજૂર આવે ઈ વણી બાકી હોય ને અમારે ઈ કોણ મજૂર આવતું હોય અને એક તો આ પેન્ટે ફાટી ગયું છે કોમ કરે કરે જ મારા બાપોને લિયાલતા જ નહીં લુગડો બુગડો અને એક તો કે લગન કરાય એવું લગનમાં ઘાટા આવે તો કોઈ લિયાલવાના નહીં મને શેરવાની બીરવાની કોઈ લિયાલે નહીં અને એક જોડી લુગડો શિવરાવશે અને કે આ બરોબર છે આ બરોબર અત્યારે છોકરા પૈણી શું વટ પાડતા હોય છે બાપા આમ શું વટ પાડવું આમ છોકરાને શું તૈયાર રાખવું અને મારે એક તો બાપો એવા મળ્યા છે ને એ બધા આખો દાડી બંધ મજૂરી કરાય કર્યું છે બસ બીજી બધી કોઈ વાત જ નહીં. મારા ભાઈ કે શું આ લેગો પહેરવાનો છે પણ કે લેખાને કોઈ એમ બાપો કોઈ તૈયાર કરવાના નહીં. મારો લેગો ભાઈ બનો રે મારો લેગો ભાઈ બન કેવું છે ભાઈ બન કેવું હોય શું તું લેતા ને મૂડ સંભે જો લે લગન આવી ગયા નજીક ને તું મૂડ ઓફ થઈ ગયો તારો અત્યારથી. અલે લગન તો વાત સાચી છે પણ મારા બાપો તને ખબર તો ચેવા છે એક નંબર નું લુખવાડ છે તાર આ તું જે પેન્ટ ફાટી ગયું છે ને તે પેન્ટે નહીં લઈ આવતા લગનમાં કશું કરવાના નહીં મને એવું જ લાગે છે. એટલે હું તું કહેવા માંગે ડીજે બીજે લાવવા નહીં લગનમાં લાવવું જ પડશે કે થોડું ચાલતો તો ના પાયનું ડીજે વગર તો એક જ વાર પહેરવાનું છે ભાઈ આખો દાડો નહીં પડવાનું એટલે બધું જલસાથી કરવું પડશે. ડીજે કરવું છે હોજે ડીજે રાતે પ્રોગ્રામ કરવો છે લાઈવ પ્રોગ્રામ કલાકાર છે તાર જોડે કોઈ કોન્ટેક્ટ એટલે આપણા ભાઈ ઘણા કલાકાર છે ચિંતા હું કરી છે તું કયો કલાકાર છે બોલ છે તાર જોડે વિક્રમ ઠાકોર છે ગબ્બર ઠાકોર છે બધા કલાકાર છે આપણા ભાઈ કોન્ટેક્ટ નંબર છે આપણા ભાઈ ટેન્શન લઈ જી એવું હા તો બસ તાર તું ઈવન છે નક્કી કરી દે બજેટ નક્કી કરી દે બજેટ ની હું ચિંતા કરી છે એવું તાર આપણો હોય એટલે ચિંતા નહીં કરવાની તાર ટેન્શન નહીં લેવાનું જો ડીજે બંધ રાખ્યું તો આપણો ભાઈ બની કટ રહેશે ચોખ્ખું કહું છું ડીજે વગર મને મજા આવે નહીં તારા જેવા તો કેટલા ભાઈ ભણો મને ગોમમાં કીધું કે તો લે કા ડીજે બીજે હણ તો તમે રાતે આવશો તાર જોડે બેહવા કમે તાર જોડે બેહવા ને ખાઈને અમે જતા રહું કરવાનું તો એવું જોવાનું તાર કશું ના હોય તો કોણ બેહવા લે એ વાત સાચી હોય તો બેહા ને કોઈ ના બેહા જો જીવનમાં છે ને એક જ વાર લગ્ન થવાના છે તો જલસાથી લગ્ન કરવા પડશે નકર પછી તમારે તારી ઈચ્છા કોઈ હબૂત મને નહીં લાગતો કોઈ આવા ડીજે બંધ કોણ આવે તો બાપા જો જ્યાં છે તાણ એ શીખર તો જ્યાં ખબર નહીં મને હું તો ગામમાં જ હતો લે હા તો આવી એટલે હું કહું છે ને તા બાપાને સમજાવું છું થોડું આવજે તો રૂબરૂ આવ્યું રૂબરૂ જ આવું તા બાપા ભાઈ હા તા ડીજે બીજા મસ્ત કપડો આવું છે આ બધું ફાટેલું ના જુઓ મારા કમ્પ્લેટ જો નકર પછી ગધેડા ઉપર બે હારે ગોળાની જગ્યાએ હા હે એ હારું તા બાપા આવે એટલે મને કે ખાલી હા હે બે હા રવિના બેટા ઓ બાપા આવો બહાર આવજે. ચમ તમે આવી ગયા હું નાસ્તો લઈને આવતી હતી ને? એ નાસ્તો આમ નહીં પેલે કરો હું કહું છું હા કીધું આ તાર સંબંધ કરતો 2 વર્ષથી હા તે કીધું અત્યારે ભાઈને હમણાં ફોન કર્યો તો મેં એવું કીધું તે વણમાં ચિકન જવાનું છે તે પેલા આ 2 વર્ષથી સંબંધ કર્યો છે તમે એ ઠેકોણું પાડવું પડશે બેટામાં સાચી તાણે વાત એટલે એ ના ભાઈને ભેગો થતા આવું હાલ અને પછી કીધું હું કેવું થાય છે વન પોળે ભાઈ કોઈક મળી ગઈ કંઈ ભાઈ પોળે બંધ રાખે છે એટલે મારે શાંતિથી કરજો કે હાલ ઉતાવળે આપણે ના બેટા હાલ તો જો આ નિયમ પ્રમાણે તો મો જતી રહે તમારે રોટલા ખૂણ કરીને ખવડાવશે બેટા મારી ચિંતા કરીને તું તાર એ તો મારી ચિંતા નહીં કરું તાર હું તો છે ને
રાતે કરીને તો એ થાય કર્યો સાથે રોધીને તો કહ્યું તો વધો નહીં ચિંતા પણ વેવાઈને ફોન કર્યો હતો કે અત્યારે નાવાથી હું જતા આવું તે હું કેવું થાય છે તો કોણ કોણ જો તમે હાલ તો હું એકલો હતો બેટા પણ છે ને કાકાને લેતા જો કે એ વન તો પછી લેતા જવું હાલ તે વણ હું કેવું થાય તો પહેલાં પૂછવું તો જોવાનું તો પડશે કે ડાયરેક્ટ લઈને તો આપણે ના જવાય વણી કે આમ તો લઈ ગયા તારું રોત ના તો હાલ જોવાનું થાય હું કેવું થાય છે વણું ઊંડાય હા પછી હા 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 હું જતા હું બાપાને ઉતાવળે છે એટલે ઉતાવળે પછી હું જતી રહે તો રોટલા કોણ કરીને ખવડાવશે મને તો એ ચિંતા થાય હાલ તો કોમ કરી નહીં એકતા ને ખેતરનું કરશે કે પછી ઘરનું કરશે શું કરશે બેહો ને ગાયો ને બધું હે કેટલું પોકીવાળા છે હાલ નતા કરવાના હાય અલે લેખા બાપા અલ્યા જલ્દી પેલો મોસો ને ગોદરુલા હેડ મોસો તો બાર જ છે ને બાપા. હા ગોદરુલા હેડ ફટાફટ ગોદરુલા હેડ હા હેડો. ચાલ અલ્યા તાર હારો ને આવે છે વાળી લાઈન અને પાછું વધારે બોલતો ને પાછું શું કીધું હા મેં તો કે આ જમાઈ તો જો દોઢું દોઢું બોલી રહ્યા છે કોતરાય બાપો તો નવો નહીં લાવતો. કરીએ છીએ કોઈક મેલજી રે આવો મોસો આપણે તો ઉછીએ છે ને આખો પાછો થાય છે પણ હું કીધું તું બાપા કે તમે ટ્રેક્ટર રેટ નાખો તે હરખું થાય કે તમે મોનતા જ નહીં તું. એ તો પણ તારામાં બુદ્ધિ છે કે નહીં બધું મારપાન કામ કરાવે છે તે ખબર ફટાફટ સામેલ દેજે પાછું હા હેડો. શું કીધું આ બધે ખરાજી અરે આવું એને ખાવાનું પણ ખબર એટલા વીરમાં પણ થાય ક્યાં એ તો આવું જ ઉપર અમાય બિલ બિલ ને સગર જોવું પડશે બાપા. જો ન કે વળી પાછા ઝઘડા થયો આ વિધોમાં જ કેટલો રહ્યો આશ આવે એટલે પેલું લગ્ન તો નક્કી જ કરી દેવું આપવું છે ભાઈ ફટાફટ આ મહિનામાં પહેરાઈ જ દેવું છે તાણે હું એ કંટાળી ગયો છું હું આયા વીરમો ભાઈ હા આ બાજુ હું કરી તૈયારી કરી દીધી કે બધી તૈયારી જ છે અમે ભાઈ આવતા જ ફટાફટ આવે ને ફટાફટ રિઝલ્ટ લાવી જ દેવું છે અને તમે પાછા કહેજો પાછા કે વીવો મહિનામાં જ કરી દેવું છે મહિનામાં કરવો છે હા પધારો આવો મહેમાન. પધારો મહેમાનો પધારો બેહો. બેહો બેહો હવે હવે તો એ બસ. હું એ ઘઉં જોતા આવ્યો ભાઈ તે ઘઉં પડ્યા નહીં નહીં પડે ને ઉભા છે એમ તો શું છે ભાઈ મજામાં કામ તો હા હાલ તો શાંતિ સુખ શાંતિ બધું તમારા આમ શાંતિ હાલ તો એંડા મીંડા થોડા છે બાકી હા કીધું ઉતારવા બાકી હશે થોડા બરોબર તૈયાર છો કે કહું છું આ હું વાત કરું બે ભાઈ મને તો કોઈ હળક જ મારતો નતો પણ હરક તો ભાઈ ના માય પણ આ તો ઉતાર કરો અમે તો કંટાળી જાય છીએ યાર અમુ આ ઉનાળામાં તો ગરમીનું નહીં રહેતું એટલે એટલા શિયાળામાં વિવા કહી નાખવા છે પણ હું એના માટે તો નતો હવારે ફોન કર્યો ના ના એના માટે તો એક તાણે કરી દો હવારે પહેલા ફોન તમને કર્યો હતો એ તો પોળે તમે તો પાણી બે ગયા બે એટલે પોર યાર મારા ભાઈ રહ્યા ને મોટા ઓવા. ઈવન હાહુ મળી ગયો હતો ઓ એટલે બધા આપણે ના કર્યો કે લગન યાર હા એ વાત સાચી તૈયાર છો કે કહું છું હું તો ધૂમધામથી વિવાહ કરવાના જ તું તારે બસ બૈતા અલે લે ગાઓ પોણી લાગી બસ આયા છે મહેમાન આવ પાણી બોની પીવો આમ પાણી તો પીવું જ કામ તાને અમુ પોણી તો પીસી જ કે તાને બે ભાઈના ઘરનું પાણી પીવું પડે એરંડા બેરંડા સામે ઉતારી જે. દીધા કા હા એંડા બેંડા તો ઉતાર જાય થોડા ઘણા બાકી છે તો કીધું અમે બે દાડો છે એ પટાઈ દઈએ વિરમબા ઘઉં મેન તો વાત આયા જ ગણ. ઓબર્યું હા. અમુ મેન વાત ઉપર આવી જજો એ બધું અમે જાણ વાબુ હતા આનું વાવશું પણ મેન વાત ઉપર આવો હા હું કર્યું તે આ લગન નું પછી હા તો હું એ માટે જ આવ્યો છું એટલે હું મુહૂર્તનું ગોઠવાય આડો અમે હા હું તમે કે એટલે મેં તો આવી જઈએ મુહૂર્ત કઢાવવા તમે કહો કે એ દારા આવો જો તો મહિના પટાવવું છે મારે કારણ કે હાલ પાછું હેડી ગયું છે અને મારા શું છે પેલો લેખો પાછું રિહાય છે ડીજે જોવું છે અને હાલ સમાજમાં પાછું બંધ કરાવે છે એટલે ઉતાવળ છે હા હું ડીજે જોગ છે ડીજે તમને ખબર નહીં બંધ છે ને? અરે વીરમાં પણ બેહો કે તો કરીએ છીએ હા ડીજે બીજો નો મેં નહીં આવે ભાઈ એ વાત બે ખોટી કરો છો બેહો તો ખરા પણ બે બગડો ઓયકન હું વેવાઈ નહીં ગોમનો સરપંચ છું પાછા હાથ રાખજો આ ગોમના નિયમો અને બંધારણમાં રહીને મારા કાર્ય કરવાનું હોય છે અરે પણ ડીજે હાલ કેન્સલ ડીજે બીજો નો મેળ નહીં આવે નકર લગન કેન્સર રહેશે પાછો પણ હવે સરપંચ બેહો તો ખરા બેહો તો ખરા હાલ શાંતિથી વાત કરો પેલા હું વેવાઈ વાપરું છું શોખવત જ કરવાની
ડીજે નો મેર આવશે નહીં. હા ભાઈ ડીજે કેન્સલ બસ અમુ શાંતિ Cancel જ કરતા ને. ડીજે તો જોવા બાપા ડીજે લઈને જ જવાનું છે મારા ડીજે ને પેલી સનરૂપારી ગાડી ડીજે બીજો નો મેર નહીં આવે. અને તને ચીનો ડીજે નો અવાજ જાગ્યો છે લ્યા? અમારે વખત તો ગાલોમ જતી જોન જતી. તે તમારા વખત તો જાય મારે તો ડીજે જોવા બાપા હું તો નહીં પહેરવા હા હેડો બાપા તઈ કે બરોબર છે લઈ જો ડીજે બીજી બાજુ હા, કીધું હેડો. સુખ શાંતિ પહેરું છે ને તારે આ સાઈડ હા ડીજે બીજો નો મેર નહીં આવે પાછો. વાંધો નહીં, આવો. હા આઈ જા બસ ડીજે કેન્સલ કરવા. વીર બાપા આમ બસ અને ડીજે કરવું હોય ને તો 3 લાખ રૂપિયા દંડ ભરો. હા તો નહીં પર 3 લાખ નું દાગીનું નહીં લાવીએ તારે તાને? તે ડીજે લાવશું હા એવું એવી વિચારસરણી રાખો. હવે હવે વાત હાશી જ પાછી હોવાની કે આવ્યો એમ તો આ ખાલી ખોટા ખર્ચા કરવા ના કર હા તમારી વાત સાચી છે હો એરી અરે લેગા સાની કેટલી વાર છે લે હવે ભાઈ ત્યાં તો હું ક્યાં પીવું છું અલે આવો દૂધ નું કરી ના હોય તો દૂધ નહીં પીવું કાલ ચાય નહીં પીવી હા. એ બધું પછી હા. પણ મારી વાત આપણો પેલા ઘરમાં ડાયરી પડી હોય ને તો ડાયરી મંગાવો તારીખ લઈ લઈએ હા, એ તમારી વાત સાચી છે હો. તારીખ પેલા લઈ લો, આપણે તારીખ. બે નક્કી કરીએ કે તારીખ છે છે એટલે લેગાઓ લાવજે પેલું કેલેન્ડર આપણા બે નક્કી કરે કે છે તારીખ લેવી હા તમારે જે સેટિંગ થતું હોય તારીખ નું એ તારીખ લઈ લ્યો. તૈયાર હતો કુ કાનું જોઈ લે તારીખ તમારે જે થતી હોય યોગ્ય રાખતી હોય એ તારીખ લ્યો. 13 તારીખ રાત છે હા 13 13 તારીખ રાખ. હા તમે કે નહીં તારીખ કારણ કે 28 દાડા બાકી છે 13 તારીખ બરોબર તમે સેટિંગ કરી એક ચોક પાછા. ઓ પાછા સોરી વાળા તો એ છો પાછા એટલે કમ્પ્લીટ સેટિંગ કરીને બધું કમ્પ્લીટ કરી મેલી તો લેગા, ચિંતા કરશો નહીં. 28 દાડા બાકી છે 13 તારીખ લીધી બરોબર છે કે 13 તારીખ હા રે હા 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 તારા હું- તે દૂધ ના ઊંધું કરાવું ના ના એનો હારું ગોળાભાઈ મારે જવું છે. તમારા વિરમભાઈ આડું છે હા, મારે. આવજો ને. હા ભાઈ હા એ વિરમભાઈ આવજો હા તારીખ લઈ લીધી એમાં ઉતાવળ કરવી પડે ફટાફટ મારા લેગાના લગનમાં લીધા મારા લેગાના લગનિયા જવા દે ઘરમાં